નમસ્કાર મિત્રો. ટાટના મુખ્ય પરીક્ષા પીવાયક્યુ સોલ્યુશન. આજનો આપણો પ્રશ્ન છે, વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્યના વિશિષ્ટ હેતુ. પ્રક્રિયા અભિગમિત દેખાવ કૌશલ્ય અને ઉત્પાદક અભિગમિત રજૂઆત કૌશલ્યના સંદર્ભમાં જણાવો. તો પરિચય જોઈએ તો કે વિજ્ઞાન શિક્ષણમાં પ્રાયોગિક કાર્યનું વિશેષ મહત્વ છે. પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર સિદ્ધાંતો સમજતા નથી, પરંતુ વૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અને કૌશલ્યો પણ વિકાસ કરે છે. પ્રાયોગિક કાર્યોમાં પ્રક્રિયા અભિગમિત દેખાવ કૌશલ્ય અને ઉત્પાદક અભિગમિત રજૂઆત કૌશલ્ય મહત્વના ગણાય છે. પ્રક્રિયા અભિગમિત દેખાવ કૌશલ્યના હેતુઓ તો કે અવલોકન કૌશલ્યનો વિકાસ કરવો, વસ્તુઓ, ઘટનાઓ ધ્યાનપૂર્વક અને નિરીક્ષણ કરવાની ક્ષમતા વિકસાવવી, પ્રયોગાત્મક કૌશલ્ય વિકસાવવું, સાધન અને ઉપકરણનો યોગ્ય ઉપયોગ શીખવો, માહિતીની એકત્રિત કરવાની ક્ષમતા વિકસાવવી, પ્રયોગ દરમિયાન માહિતી મેળવવાની કુશળતા વધારવી, વિશ્લેષણ અને અર્થઘટન કરાવવું, મેળવેલા પરિણામો વૈજ્ઞાનિક રીતે વિશ્લેષણ કરવું, સમસ્યા ઉકેલની ક્ષમતા વિકસાવવી, વૈજ્ઞાનિક વિચાર દ્વારા ઉકેલ શોધવાની ટેવ પાડવી, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવો, તપાસ, તર્ક, પુરાવા આધારિત વિચારસરણીને વિકસાવવી. ઉત્પાદક અભિગમિત રજૂઆત કૌશલ્યના હેતુ જોઈએ તો કે પરિણામો સ્પષ્ટ રીતે રજૂ કરવું, પ્રયોગોના તારણો વ્યવસ્થિત રીતે રજૂ કરવા, અહેવાલ લેખન કૌશલ્ય વિકસાવવું, પ્રયોગોના અહેવાલો તૈયાર કરવાની ટેવ વિકસાવવી, ચાર્ટ, કોષ્ટક, આલેખનો ઉપયોગ કરવો, સંચાર કૌશલ્યનું વિકસાવવું, સર્જનાત્મક અને અભિવ્યક્તિ વિકસાવવી, નવી રીતે માહિતી રજૂ કરતા ક્ષમતા વધારવી, તારણ કાઢવાની ક્ષમતા વિકસાવવી, માહિતીના આધારે યોગ્ય નિષ્કર્ષ સુધી પહોંચવું. વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ, પ્રક્રિયાત્મક સમજણ અને અસરકારક રજૂઆત કૌશલ્યોનો વિકાસ કરે છે. આથી શિક્ષણ વધુ અનુભવ આધારિત અને સ્થાયી બને છે.